સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત 31મી. આથી કરોડો ગણો સત્સંગ થશે ને આથી કરોડો ગણા મંદિરો થશે, પણ આ વાતોને આ કથા નહીં મળે ને વ્યવહાર પ્રધાન થઈ જશે. માટે સહેજે સહેજે કરવું. આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે. માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખવો. ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર રે રાખવા, પણ એક જ મુખ્ય ન કરવું. વાલારી ભક્તો, અત્યારે સરસ મજાનો મહારાજની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસ ચાલુ થયો છે. 4 મહિના ખૂબ ભજન ભક્તિ કરવાની, મહારાજને રાજી કરવાના. 4 મહિના નિયમ લેવાના. મહારાજને દંડવેટ કરી શકી, પ્રદક્ષિણા કરી શકી, માળા કરી શકી, શાસ્ત્રો વાંચી શકી. મહારાજ કે ચાંદ્રાને આપણે કરી શકીએ. આ તપના નિયમો લઈ, ધર્મના નિયમો લઈ, મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમ લઈ અને ખૂબ ભજન ભક્તિ કરી. 3 મહિનો પવિત્ર. મહારાજે કે 4 મહિનામાં કોઈ વ્રત ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ 3 મહિનો તો ફરજિયાત કરવો. તો 3 મહિનો કરજો, ખૂબ ભજન ભક્તિ કરજો, મહારાજને રાજી કરશો. ધાણા પાણા કરજો, ચાંદ્રાયણ વ્રત કરજો, કીડી ચાંદ્રાયણ કરજો. બસ ધર્મકુર, સ્વામિનારાયણ ભગવાન, સંતો, પાર્ષદો, હરિભક્તો આ 4 મહિનામાં રાજી થાય એવું જીવન જીવજો અને મહારાજ ખૂબ તમારી પર રાજી થાય. રાજી રહેજો.